મહારાજ કહે છે કે સાંભળો ભક્તો, આજે તો રસ્તામાં આ વાત બની, માટે આજથી અમે સંકલ્પ કરીએ છીએ કે આજથી અમારો કોઈ સ્પર્શ કરે એનું પણ કલ્યાણ થશે, અમારા દર્શન કરશે એનું પણ કલ્યાણ થશે, અમને કોઈ જમાડશે એનું પણ અમે કલ્યાણ કરશું, અમારી કોઈ સેવા કરશે એનું પણ કલ્યાણ કરશું, અરે જે કોઈ અમારું જાણે અજાણે નામ લેશે એનો પણ અમે પળમાં બેડો પાર કરશું. થોડી વાર વિચારીને મહારાજ કહે છે પણ સંતો, હું તો કેટલેક પહોંચીશ, આપણે તો આજે કરોડો આત્માનું કલ્યાણ કરવા આવ્યા છીએ, માટે હે સંતો, તમારી કોઈ સેવા કરશે, તમને ભાવથી કોઈ પગે લાગશે, તમને કોઈ અંજળ વસ્ત્ર આપશે, તમારા હાથથી કોઈ નાનું મોટું નિયમ ધારણ કરશે, આ બધા અંતે અક્ષરધામને પામશે. લહેરી આવ્યા આજ લહેરમાન, મહેર કરી મહેરબાન, દુખિયા જીવ સુખિયા કર્યા, પાપી કર્યા પુણ્યવાન. વળી વળી શું વર્ણવું આ સમાની વાત, જીવ જગતના ઉપરે અમે આજ છીએ રળિયાત, જાણીએ આખા જગતને લઈ જાવું મારે ધામ, કેડે રહે નહીં કોઈનું એવું કરવું છે મારે કામ. આ મહારાજની મોજ હતી, આજ અલખ ધણી રીઝ્યો હતા અને એનો સંકલ્પ હતો, અને પુરુષોત્તમ નારાયણના સંકલ્પને કોની તાકાત છે ખોટા કરી શકે.